ચાલો હવે આપણે ખંડસ્થ સંકલનની વાત કરવાની છે. ખંડસ્થ સંકલનમાં એટલે ગુણાકારમાં હોય બે ફંક્શન. ધારો કે ઇન્ટિગ્રેશનમાં u * v હોય તો u બાર ઇન્ટિગ્રેશન v dx માઈનસ ઇન્ટિગ્રેશનમાં d/dx ઓફ u ઇન્ટિગ્રેશનમાં v dx અને આ બધા આખાઈનો પાછું ઇન્ટિગ્રેશનમાં dx. આ તમારી ફોર્મ્યુલા છે. હવે એમાં આપણને એમ થાય કે u કોને કહેવું, બે ફંક્શન આપ્યા u ને v, તો u કોને કહેવું, v કોને કહેવું. એના માટે એક છે l i a t અને e. આ રૂલ છે. l એટલે log વાળા બધા, બરાબર. i એટલે ઇન્વર્સ, બધે ઇન્વર્સ ટર્મ, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, x ઇન્વર્સ, ગમે ઇન્વર્સ વાળા બધા હોય અહીંયા. a એટલે x, x square, x cube બધા એરિથમેટિક છે. e એટલે ટ્રિગ્નોમેટ્રિક, sin θ, cos θ, etc બધા, બરાબર. e એટલે એક્સપોન્શિયલ, e⁻x, a⁻x બધા એ બધા છે. આ રીતના બધા હોય. એના ક્રમમાં લેવાનું, l i a t, જે પહેલા આવે એ મુજબ લેવાનું. ધારો કે આપણે 7.6 છે એનો પહેલો સમ છે. 7.6 નો પહેલા ક્વેશ્ચનનો સમ છે એવો છે x sin x. હું અહીંયા લખું છું x sin x. આનું ઇન્ટિગ્રેશન કરવાનું. તો x છે એ કેમ આવે છે? આમાં. અને sin કેમ આવે છે? આમાં. તો પહેલા કયો આવે? આ. તો x છે એ બહાર આવશે. I x બાર ઇન્ટિગ્રેશન માં sin x dx માઈનસ આ ફોર્મ્યુલા મુજબ ઇન્ટિગ્રેશન માં d/dx of x ઇન્ટિગ્રેશન માં b એટલે sin x અને અહીંયા dx. રેડી? I x sin x નું થઈ જાય cos x માઈનસ આ x નું 1 sin x નું cos x આ dx થઈ જાય. જસ્ટ 1 મિનિટ. sin x નું શું થઈ જતું? sin નું cos ને તો cos નું શું થતું? માઈનસ sin. એટલે અહીંયા sin નું શું થઈ જાય? માઈનસ cos, બરાબર. અને અહીં માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. હવે I minus x cos x. cos x નું શું થઈ જાય? પ્લસ sin x. અને sin નું cos થતું, cos નું કેવું થઈ જાય? પ્લસ sin અને પ્લસ c. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન નો સૂત્ર. સો બીજો જોયો. બીજા સમમાં એવું કીધું છે x sin 3x. x sin 3x માં I ઇન્ટિગ્રેશન માં x બાર sin ઓલી બાજુ આવી જાય. કારણ કે આ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, આ એરિથમેટિક ફંક્શન. x sin 3x dx માઈનસ ઇન્ટિગ્રેશન માં d/dx of x ઇન્ટિગ્રેશન માં sin 3x dx અને આખાઈને dx. I x sin 3x નું જો sin નું cos નું માઈનસ sin એટલે sin નું માઈનસ cos થાય એટલે માઈનસ cos 3x અને અહીંયા 3 મલ્ટીપલ માં એટલે 3 ડિવાઇડ માં આવે એટલે માઈનસ cos 3x અને માઈનસ x નું 1 cos 3x એટલે માઈનસ cos આવે upon 3 આ dx એટલે I minus 1/3 x cos 3x minus minus plus 1/3 integration માં cos 3x dx I am 1. Ready? આટલું જ કર્યું આપણે. તો I is equal to minus 1/3 x cos 3x. આ cos નો થઈ જાય sin 1/3 sin 3x upon 3 plus c. તો લખો I બરાબર minus 1/3 x cos 3x plus 3 3 9 sin 3x plus c. Ready? A second sum. Clear? જોઈ લો આ ઓકે ફર્સ્ટ એન્ડ સેકન્ડ એન્ડ થર્ડ. ત્રીજો છે x² e⁻x. હવે જો એના એ મુજબ, બરાબર, એક્સપોનેન્શિયલ ફંક્શન ક્યાં આવે? છેલ્લે. x² ક્યાં આવી જાય? પહેલા a અને આ એક્સપોનેન્શિયલ ફંક્શન પછી. એટલે I u બાર એટલે x² બાર
ઇન્ટિગ્રેશનમાં e raised to x minus d by dx of x square I and e raised to x અને આ dx અને આખાઈનું ઇન્ટિગ્રેશન dx આ x square e raised to x e raised to x ઓછા x square નો 2x e raised to x નો e raised to x અને dx I બરાબર x square e raised to x ઓછા 2 x e raised to x dx આ જોજો I બરાબર x square e raised to x minus 2 આના કાઉન્સમાં આપો આમાં આ બેનું પાછું કરું કે x બાર e raised to x dx minus d by dx of x integration માં e raised to x dx અને dx આ કાઉન્સ I બરાબર x square e raised to x minus 2 x e raised to x e raised to x ઓછા integration માં d by dx માં 1 e raised to x e raised to x ના dx I બરાબર x square e raised to x minus 2 x e raised to x minus e raised to x e raised to x plus c ready અહીંયા આ I બરાબર તમે લખો આ બધામાંથી e raised to x કોમન કાઢો તો અહીંયા વધે x square minus 2x અને minus 2 plus c આ તો હોય મલ્ટીપ્લાય થઈ minus 2 અને minus minus હોય એ plus 2 થઈ જાય રેડી આ તો આન્સર થાય આ તો થર્ડ સો ક્લિયર હવે નેક્સ્ટ જોઈ ફોર્થ x log x x log x આમાં આપણે શું log x પહેલા આવે લોગેરિધમ એટલે l એટલે લોગેરિધમ a એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન a એમાં l પહેલા આવે લોગેરિધમ પહેલા એટલે log x I log x integration x dx minus integration d by dx of log x integration x dx આખાઈનું dx આ log x x નો શું થઈ જાય x square by 2 minus log x નો થઈ જાય 1/x log x નો શું થઈ જાય x square by 2 અને dx એટલે આ x અને આ x કેન્સલ બરાબર I is equal to x square by 2f not log x minus x 1/2 બાર integration of x dx આટલું વધે I બરાબર x square by 2 log x minus 1/2 x નું છે x square by 2 plus c એટલે I બરાબર x square by 2 log x minus 1/4 x square plus c ठीक है चलो आंसर क्लियर Now, પાછું x log 2x પાછું x log 2x આમાં શું કરવાનું સમજી લો પહેલા તો આમ log 2x બાદ integration માં x dx minus integration માં d by dx of log 2x integration માં x dx અને dx આટલું જોઈ લો થઈ ગયું સૂત્ર મુજબ આ સૂત્ર મુજબ અહીં લઈશું I is equal to I બરાબર log 2x x નું થઈ ગયું x square by 2 minus log 2x નું થઈ ગયું integration માં 1/2 log 2x નું થઈ ગયું 1/2x x નું x square by 2 x cancel I dx log 2x into x square by 2 हाँ उसका I multiply मतलब ना x square by 2 minus 1/2
4 integration by x dx I is equal to x square by 2 आ बदल ना log 2x નો minus 1 by 4 અને x નો દીધે x square by 2 plus c last step पर नाखी I is equal to x square by 2 log 2x minus x square by 8 plus c clear r 6x square log x આમાં I બરાબર પેલા log x બાદ integration માં x square dx minus d by dx of log x x square dx log x square of x cube by 3 minus integration log x નું 1 upon x અને આનું x cube by 3 dx આમ દીધે એક x ને એક x તો દીધે I બરાબર અહીં x cube by 3 log x આ cube x cube by 3 અને log x minus I 1 by 3 integration of x square dx I equal to x cube by 3 log x minus 1 by 3 x square નો દીધે x cube by 3 r x cube by 3 plus c I is equal to x cube by 3 log x minus 1 is equal to 9x cube plus c ready આ તમારો ફાઇનલ આન્સર 7 છે x sin inverse x ready આ x sin inverse x છે આ inverse function અને exponential function છે સોરી inverse functions ને આ a માં આવશે ના inverse માં આવશે I અને I પેલા આવે sin inverse x into x dx minus d by dx of sin inverse x x dx n dx cube sin inverse x x નો દીધે x નો દીધે x square by 2 minus d by dx sin inverse x નો દીધે 1 upon under root 1 minus x square x નો દીધે x square by 2 અને n dx આટલું I बराबर sin inverse x I x square by 2 minus I 1 by 2 का x square upon under root 1 minus x square dx आम ready આનો આપણે કરવાનું છે હવે અહીંયા જો I is equal to x square by 2 sin inverse x minus 1 by 2 I1 તો આ I1 બરાબર શું છે આવું રાઈટ તો જો હું I1 ને આના વડે દર્શાવું I1 નું આપણે આમ કરવાનું integration માં x square upon 1 minus x square હવે અહીંયા જો આપણે x બરાબર sin θ આદેશ લીધો બરાબર તો dx બરાબર sin θ નું દીધું cos θ d રાઈટ આ બે વેલ્યુ આમાં મૂકી આપણે ઓકે હવે જો I1 તો આ x સ્ક્વેર છે એટલે sin સ્ક્વેર θ sin સ્ક્વેર θ 1 minus x square એટલે 1 minus sin square theta under root માં dx dx એટલે cos theta d theta sin square
theta 1 minus cos square theta એટલે 1 minus sin square theta એટલે cos square theta અને એનું સ્ક્વેર રૂટ એટલે cos theta અને અહીંયા cos theta d theta cos theta એટલે I1 બરાબર બધા sin square theta હોય તો sin square theta ની એક એવી ફોર્મ્યુલા છે 1 minus cos 2 theta divided by 2 આ ફોર્મ્યુલા sin square theta બરાબર 1 minus cos 2 theta divided by 2 આવી ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા એને લખી છે અને અહીંયા d theta તો I1 બરાબર આ 1/2 બાદ ઇન્ટિગ્રેશન માં 1 minus cos 2 theta d theta I1 બરાબર 1/2 1 નું થઈ ગયું theta માઈનસ cos theta નું થઈ જાય sin નું cos નું માઈનસ sin એટલે sin cos નું માઈનસ sin તો sin નું કરી તો માઈનસ cos થાય એમ જો sin નું પોઝિટિવ cos હતું તો cos નું પોઝિટિવ sin થાય અને અહીંયા sin 2 theta પણ અહીંયા 2 મલ્ટીપલ માં છે એટલે ડિવાઇડ બાય 2 આવે પ્લસ c તો અહીં LCM લો તો આના અંદર મલ્ટીપ્લાય કરાવી દો I1 બરાબર 1/2 theta minus 1/4 sin 2 theta plus c હજી તમારે આમાં સાદું રૂપ આપવાનું શું કામ કારણ કે theta ની વેલ્યુ તમારે મેળવવાની છે theta એટલે શું થઈ જાય sin ઇન્વર્સ x પણ એના પહેલા આપણે 2 theta ની વેલ્યુ કરવી પડે I1 બરાબર 1/2 theta minus 1/4 2 sin theta into cos theta plus c શું કામ sin 2 theta ની સૂત્ર sin 2 theta is equal to 2 sin theta cos theta આમ થાય લાઈન તો f2 અને f2 એ કેન્સલ થઈ ગયા આ 2 હવે હું આયા કરું I1 હવે મેઈન I જે છે એ લખું છું અહીંયા હમણાં મેઈન I ક્યાં છે આયા છે આ I બરાબર x²/2 sin inverse x minus 1/2 એને કાઉન્સમાં I1 અને કાઉન્સમાં I1 આપકો આયા લખો 1/2 આ થીટા એટલે શું થઈ જાય અહીંયા થીટા એટલે આ sin inverse x થઈ જાય તો અહીંયા થીટા એટલે શું થઈ ગયું sin inverse x રાઈટ તો અહીં લખીશ sin inverse x minus 1/2 એમ sin theta એટલે x થઈ જાય તો sin theta એટલે x cos theta આ cos theta ને તો આમ લખીએ તો cos theta બરાબર અંડર રૂટ માં 1 minus sin square theta રાઈટ તો અંડર રૂટ માં અહીં 1 minus sin theta એટલે x એટલે x સ્ક્વેર લખીએ તો એટલે આ જે છે અહીં હું લખું છું અંડર રૂટ માં 1 minus x સ્ક્વેર પ્લસ c રેડી હવે કાઉન્સ આખો ખોલી નાખો I is equal to x²/2 sin inverse x minus plus minus 2 to the 4 sin inverse x minus minus plus 1/4 x under root 1 minus x square plus 6 આ તમારો ફાઇનલ આન્સર છે 7 માનો ક્લિયર ઓકે ડન x tan inverse x આમાં ઇન્વર્સ ફંક્શન આ છે ઓલો આ છે I બરાબર tan inverse x x dx minus d by dx of tan inverse x integration of x dx અને dx tan inverse x નો થઈ ગયો x²/2 minus tan inverse નો 1/1 plus x square x²/2 અને dx આમ રેડી I બરાબર અને tan inverse x આ x²/2 minus integration માં 1/2 બાદ x²/1 plus x² dx આમ છે તો આને હું બે રીતે કરી શકું કે જો I is equal to x²/2
tan inverse x minus 1 by 2 આનું આમ લખીશું x square plus 1 minus 1 upon 1 plus x square 2x રાઈટ અને આમ લખીશું I બરાબર x square by 2 હવે આ જો I બરાબર I એમાં x square by 2 tan inverse x minus 1 by 2 હવે જો આ જ છે x square plus 1 અને I square plus 1 આ બે કટ કરી નાખો બરાબર એ બે કટ થાય એટલે અહીંયા થાય ઇન્ટિગ્રેશન માં 1 dx આ બે તો કટ થયા હવે જો આ માઈનસ ઈ થઈ જાય પ્લસ 1 by 2 મલ્ટીપ્લાય થાય એટલે 1 by 2 ઇન્ટિગ્રેશન માં 1 upon I નું થઈ જાય 1 plus x square અને dx આ રીતનું રાઈટ તો અહીંયા થશે હું આવો લખું I is equal x square by 2 tan inverse x નો but minus 1 by 2 into 1 1 to x 1 to x plus 1 by 2 tan inverse x plus 1 by 2 tan inverse x 1 plus x square plus Ready? Clear? x cos inverse x છે બરાબર તો ઇન્વર્સ વાળું પહેલા આવે ને I બરાબર cos inverse x integration માં x dx minus integration માં d by dx of cos inverse x integration માં x dx dx I is equal to cos inverse x x square by 2 minus cos inverse x એટલે શું થઈ જાય minus 1 upon under root માં 1 minus x square x to x square by 2 and dx ready I હવે આગળ I is equal to I x square by 2 cos inverse x minus minus plus 1 by 2 integration x square of under root 1 minus x square dx ready હવે જો આને I બરાબર તમે આમ લખીએ x square by 2 cos inverse x plus 1 by 2 I1 એટલે આ I1 હું અહીંયા લખું આ વસ્તુ આપણે આગલા સમમાં આપણે કહી દીધી સાતમા સમમાં કે આપણે છે sin θ આદેશ લીધો હતો પણ અહીંયા જો cos વાળી વાત છે તો આપણે cos θ આદેશ લે એવું જરૂરી નથી sin ને લઈને cos ને લઈને થાય અને અહીંયા બી તમે sin લઈને v આદેશ લઈને સોલ્વ કરી શકો અને cos લઈને v સોલ્વ કરી શકો સપોઝ મેં અહીંયા cos લઈને સોલ્વ કર્યો કે આપણે sin લીધો તો આપણે cos કર્યો x બરાબર cos θ લઉં તો dx બરાબર cos નું કેવું થઈ જાય minus sin θ dt અને θ બરાબર આ શું થઈ જાય cos inverse x આટલું ક્યુ હવે અહીંયા તો I બરાબર x સ્ક્વેર એટલે cos સ્ક્વેર θ અંડર રૂટ માં 1 માઈનસ cos સ્ક્વેર θ અને અહીંયા જો dx એટલે શું થઈ જાય માઈનસ sin θ dt I is equal to integration of cos square theta minus sin theta and dt 1 minus cos square theta sin square theta નું શું થઈ જાય sin theta એક ને આ કેન્સલ I બરાબર માઈનસ અહીંયા cos square theta dt આ બધું રેડી હવે હું અહીંયા કરું I બરાબર માઈનસ cos square theta એટલે 1 plus cos 2 theta divided 2 dt આની કઈ ફોર્મ્યુલા cos square theta બરાબર 1 plus cos 2 theta ડિવાઇડ માં 2 આ ફોર્મ્યુલા મુજબ આપો છું આ બીજું
I बराबर माइनस आया 1/2 इंटीग्रेशन में होगी 1 प्लस cos 2 थीटा d थीटा I इक्वल टू माइनस 1/2 इंटीग्रेशन 1 होगी थीटा प्लस cos 2 थीटा में होगी sin of cos નો sin નથી ને sin 2 थीटा और डिवाइड में होगी 2 d थीटा I 1 हो जाए હવે આપણે cos થીટા બરાબર ઓલું છે ને તો sin થીટા ને આમાં ફેરવી નાખવું પડે sin 2 થીટા આવ્યું ને તાનું આમાં ફેરવી જોજો -1/2 થીટા પ્લસ sin 2 થીટા નું આપણે કેટલું હતું sin થીટા cos ડિવાઇડ નાખવું આ થીટા બરાબર અને પ્લસ 2 અહીં કેન્સલ હવે ખાસ સમજીએ I1 बराबर -1/2 r थीटा प्लस sin थीटा m sin थीटा ને બરાબર sin थीटा એટલે એનું માપ લખો અંડર રૂટ માં 1 - cos સ્ક્વેર થીટા જો 1 - cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા નું સ્ક્વેર રૂટ નીકળે એટલે sin થીટા થાય sin થીટા ની જગ્યાએ દેખો 1 - cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટા નું સ્ક્વેર રૂટ નીકળે એટલે sin થીટા આ બે છે આ cos થીટા એમ પ્લસ હવે મેઇન I છે આ ઈ આખો લખો અને આ જે I આ 1/2 ની વેલ્યુ આપણે અંદર રાખો તો પહેલા આને 1/2 વાળી એનું વેલ્યુ આને નાખી દો પ્રૂફ કરી દો I1 બરાબર -1/2 થીટા માઈનસ પ્લસ માઈનસ 1/2 અંદર રૂટમાં 1 - cos સ્ક્વેર થીટા cos થીટા પ્લસ થાય હવે આને જાઓ કોને આ I મેઇન capital I is equal to x square by 2 cos inverse x plus 1/2 I1 અહીંયા આખો -1/2 થીટા એટલે શું થઈ જાય cos inverse x -1/2 under 1 minus cos square theta એટલે x square cos theta એટલે x plus c આ બધાને મલ્ટીપ્લાય કરાવી દો I બરાબર x square by 2 cos inverse x plus minus -1/4 cos inverse x plus minus -1/4 x under root માં 1 minus x square plus c out of ready 9 clear દસમા સમમાં sin inverse x નો સ્ક્વેર આવું દીધું છે તો એના માટે આપણે શું કરીએ sin inverse x નો સ્ક્વેર કીધો છે એમાં તો આપણે સૌથી પહેલા તો I બરાબર આમ થાય ઇન્ટિગ્રેશન માં sin inverse x એનો સ્ક્વેર તો હું એમ કરું sin inverse x બરાબર થીટા લો તો x બરાબર નથી sin થીટા રેડી હવે dx લો અને આ dx છે તો dx બરાબર sin થીટા નું શું છે cos થીટા d થીટા રાઈટ તો અહીંયા sin inverse x બરાબર તો શું છે થીટા તો થીટા સ્ક્વેર થઈ જાય I બરાબર ઇન્ટિગ્રેશન થીટા નો સ્ક્વેર અને dx એના બરાબર cos થીટા d થીટા આવું આવ્યું રાઈટ તો આને હું શું કરીશ ખંડસ્થ સંકલન મળે ખંડસ્થ સંકલનમાં થીટા એટલે a વાળું થાય ને તો cos થીટા એટલે કેવું થાય ટ્રિગ્નોમેટ્રી એટલે થીટા સ્ક્વેર બાર I બરાબર થીટા સ્ક્વેર બાર ઇન્ટિગ્રેશન માં cos થીટા d થીટા માઈનસ d બાય d થીટા ઓફ થીટા સ્ક્વેર ઇન્ટિગ્રેશન માં cos થીટા d થીટા અને d થીટા રાઈટ I બરાબર અહીંયા થીટા સ્ક્વેર
cos થીટા નું થઈ જાય sin નું cos, sin નું cos, તો cos નું થઈ જાય sin થીટા માઈનસ ઇન્ટિગ્રેશન d by d થીટા નો સ્ક્વેર તો 2 થીટા cos થીટા નું sin થીટા ના d થીટા, રાઈટ. I is equal to theta square sin theta minus 2 integration में theta sin theta d theta. આટલું મળ્યું આપણને થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2 થીટા sin થીટા d થીટા. હવે જો હું આને છે ને આમ લખું I બરાબર સમજો થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2I1 I1 બરાબર આ થીટા sin થીટા d થીટા. I1 અહીં લખું છું જો થીટા ઇન્ટિગ્રેશન માં sin થીટા d થીટા. ready तो I1 बराबर लखो थीटा बार इंटीग्रेशन में sin थीटा d थीटा माइनस d by d थीटा इंटीग्रेशन में sin थीटा d थीटा અને d थीटा આટલું જાય. I1 બરાબર થીટા sin થીટા નું શું થઈ જાય cos થીટા કેવું માઈનસ માઈનસ 1 અને માઈનસ માઈનસ પ્લસ cos થીટા d theta. I1 बराबर माइनस थीटा cos थीटा cos थीटा નું શું છે પ્લસ sin थीटा sin નું cos તો cos નું sin थीटा પ્લસ c1 આટલું થયું. હવે આ મેઈન સમીકરણમાં નાખું I માં I બરાબર નાખું તો I આ લખો I બરાબર થીટા સ્ક્વેર sin थीटा માઈનસ 2 I1 बराबर जो आखा नाखी दो छू I बराबर थीटा स्क्वेर sin थीटा माइनस 2 I1 એટલે આખો આ माइनस थीटा cos थीटा प्लस sin थीटा प्लस c1 जैसे I बराबर थीटा स्क्वेर sin थीटा माइनस माइनस प्लस 2 थीटा cos थीटा माइनस 2 sin थीटा અને પ્લસ c જ્યાં c બરાબર માઈનસ 2c1. રાઈટ આટલું થયું. હવે આપણને આ આવી ગયું છે તો થીટાની વેલ્યુ તો મેળવવી પડે ને થીટાની વેલ્યુ. તો થીટાની વેલ્યુ શું થશે થીટા બરાબર sin ઇન્વર્સ x y બરાબર sin ઇન્વર્સ x એનો સ્ક્વેર. હવે sin થીટા થીટા એટલે શું થઈ ગયું sin થીટા એટલે શું x લખો x પ્લસ 2 થીટા એટલે શું થાય sin ઇન્વર્સ x cos થીટા એટલે અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર. આ cos θ એટલે 1 માઈનસ x સ્ક્વેર એટલે કે કારણ કે cos θ બરાબર તમને આમ લખીએ અંડર રૂટમાં 1 માઈનસ sin સ્ક્વેર θ અને 1 માઈનસ sin સ્ક્વેર એટલે sin θ એટલે x સ્ક્વેર. રાઈટ જો sin θ બરાબર x એટલે માઈનસ 2 sin θ એટલે x પ્લસ c. રેડી આ તમારો સૂત્ર ફાઇનલ આન્સર. ક્લિયર આ તો 10 સમ નંબર 10 क्लियर. चलो 11 માં એવું છે x cos ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન માં x cos ઇન્વર્સ x ઉપર અંડર નો 1 માઈનસ x સ્ક્વેર dx છે. કાઈ વાંધો નહીં આપણે કરીએ. ધારો કે સપોઝ આપણે આમ કરીએ cos ઇન્વર્સ x બરાબર t એઝ્યુમ કરીએ. આનો ડિફરન્શિએશન કરો તો શું થઈ જાય -1 ઉપર અંડર નો 1 માઈનસ x સ્ક્વેર dx બરાબર શું થઈ જાય dt થાય. આ વસ્તુ આમ મૂકી દે તો શું થઈ જાય
એક તો આ થાય અને બીજું એક આ જે ઇક્વેશન છે એને હું આમ લખ્યું x બરાબર cos t અને cos ઇન્વર્સ x છે કે cos ઇન્વર્સ x અને cos વાળી બાજુ x બરાબર cos t થાય રાઈટ આટલું મેં થાય આના આધારે હું અહીં આપણે નવું લખું છું શું I બરાબર ઇન્ટિગ્રેશન માં એક તો જો અહીંયા નેગેટિવ સાઇન છે એ આ બાજુ જાય એટલે -12 લખું અને dt લખ્યું કોની જગ્યાએ આ આટા dx બરાબર dt લખ્યું માઈનસ d આના બરાબર આ cos ઇન્વર્સ x એના બરાબર t લખ્યું મેં અને x છે એની જગ્યાએ લખ્યું cos t t ને cos t એ બરાબર આનો આપણે કરવાનું છે તો I બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન t cos t dt આટલું થયું હવે છોકરાઓ અહીંયા જોજો I બરાબર માઈનસ આ t બાર અને કાઉન્સમાં પણ નાખો પહેલા t બાર ઇન્ટિગ્રેશનમાં cos t માઈનસ integration d by dt of t integration of cos t dt cos पूरो and dt आंसर राइट I is equal to minus integration of t cos t નું શું છે sin નું cos નું એટલે cos નું sin છે sin t minus integration of 1 sin t dt I बराबर minus t sin t minus sin cos और तो प्लस cos t now minus है minus minus plus cos t now plus c minus बने मंदर I बराबर minus t sin t minus cos t minus c હવે t बराबर तो શું છે cos inverse x તો લખી નાખો t બરાબર cos inverse x आने वो आप लखिए को ले t है माइनस t sin t के अंडर रूट में 1 माइनस cos स्क्वायर t 1 माइनस cos स्क्वायर t એટલે sin स्क्वायर t થાય એનો વર્ગમૂળ એટલે sin t થઈ આ આવી માઈનસ cos t પ્લસ આ માઈનસ લો પ્લસ તો એટલે અર્થ છે c હવે માઈનસ અહીં આવે માઈનસ પ્લસ તો એ પ્લસ આવી એટલે i minus t એટલે હું cos inverse x under root માં 1 minus cos t એટલે x નો સ્ક્વેર minus cos t એટલે x plus c ફાઇનલ તમારો જવાબ 11 નો સમય ક્લિયર સેટ 12 I is equal to x sec square x so I is equal to x bar sec square x dx minus integration ma d by dx of x integration ma sec square x dx net dx okay I is equal to x sec square x no 10x minus integration ma 1 sec square x no 10x dx okay I is equal to x 10x okay I till 10x છે એનો આમ લખે કોણ sin x upon cos x dx બરાબર હવે આ માઈનસ છે ને એનો અંદર જ આવે આ પ્લસ છે માઈનસ એટલે પ્લસ માઈનસ પાછો માઈનસ થાય હવે હું આ નામ લખ્યું I is equal to x 10x plus log mod cos x plus c શું કામ નીચે વિધેય ઉપર એનું વિકલન જો cos x નું નીચે cos x ફંક્શન છે ઉપર એનું cos x નું વિકલન શું થઈ જાય માઈનસ x એનું વિકલન આમ થાય ઇન્ટિગ્રેશન માં fx x ઉપર f of x આ શું થઈ જાય log mod f of x
let's see, right? Clear? તો આની આધારે સમજવું. ઓકે, tan inverse x નું કરવાનું છે. અહીંયા તો કાંઈ હોય એટલે 1 તો હોય જ. તો 1 બાદ inverse પછી આવે tan inverse tan inverse x બાદ 1 નો આવશે. એક જ મિનિટ મારું આખું પી ગયું. mistake there. Tan inverse x by 1 dx minus integration d by dx of tan inverse x 1 dx and dx. Tan inverse x 1 no x ઓછા tan inverse x એટલે શું ઇન્ટિગ્રેશન માં 1/1 plus x 1 નો x આટલું છે અને dx હતા એ dx હતું. I is equal to x tan inverse x minus અહીંયા 1/2 અને અહીંયા ઉપર વડે થોડું એટલે 2x upon 1 plus x square dx. થઈ જાય. I બરાબર બે વડે ઉપર નીચે ગુણ્યો કરી દો. બરાબર. આનો માપ કરો x tan inverse x minus 1/2 integration માં d by dx of શું થઈ ગયું 1 plus x square upon આ શું થઈ ગયું 1 plus x square ના dx. તો અહીંયા લખો છો I બરાબર તમને મળે છે x tan inverse x minus 1/2 log mod 1 plus x square plus c. આ તો ફાઇનલ આન્સર. Ready? Clear? x log x નો સ્ક્વેર I બરાબર log x એનો સ્ક્વેર બાદ ઇન્ટિગ્રેશન માં x dx માઈનસ ઇન્ટિગ્રેશન માં d by dx ઓફ log x એનો સ્ક્વેર ઇન્ટિગ્રેશન માં x dx આખા એનો dx. I is equal to log x એનો સ્ક્વેર x નો થઈ જાય x square by 2 minus integration log x નો એટલે ઘાત આગળ એક ઘાત ઓછી ઘાત આગળ એક ઘાત ઓછી અને log x નું બાકી log x નું શું થઈ જાય 1/x. જો સમજાવો આમ છે log x નો સ્ક્વેર બરાબર તો સમજી ગયો આ x સ્ક્વેર આ x છે x નો વર્ગ હોય તો શું થઈ જાય ઘાત આગળ એક ઘાત ઓછી. હવે આનું બાકી કેનું g છે એ x છે એનું બાકી g હતું તો શું છે log x તો એને લખીએ log x અને log x. આ log x નું થઈ જાય 1/x ના એમ આ 1/x ઈ મે લખ્યું. હવે આ x નું થઈ જાય x square by 2 થાય અને આ dx તો આ x અને આ x કેન્સલ 2 ને 2 કેન્સલ. રેડી? I બરાબર આ x square by 2 એનો log x એનો સ્ક્વેર એનો માઈનસ ઇન્ટિગ્રેશન માં આ x અને log x dx આટલું. રાઈટ? હવે હું આના આ લખું છું I બરાબર x square by 2 log x એનો સ્ક્વેર માઈનસ I1 બરાબર અને I1 કહી દઉં. I1 બરાબર x બાર ઇન્ટિગ્રલ log x આ log x બાર x dx minus d by dx of log x integration of x dx dx I1 log x x નું થઈ જાય x square by 2 minus integration log x નું 1/x અને આનું x square by 2 થઈ ગયું. એક x ને આ x કેન્સલ બરાબર I1 બરાબર થઈ ગયું x square by 2 log x minus 1/2 x plus c1. ઓકે ક્લિયર? હવે I1 ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ બીજે અને I મળે I બરાબર શું થઈ ગયું તો x square by 2
log x square minus I1 x square by 2 log x minus 1 by 2x plus capital C. ठीक है, આ તમારો ફાઇનલ આન્સર. ચાલો આમાં છે તો I બરાબર 15 માં x સ્ક્વેર પ્લસ 1 log x બાદ ઇન્ટિગ્રેશન માં x સ્ક્વેર પ્લસ 1 dx હજી માઈનસ ઇન્ટિગ્રેશન માં d by dx of log x ઇન્ટિગ્રેશન માં x square plus 1 dx અને આનો dx I બરાબર log x square plus 1 નું મળી જાય x cube by 3 plus x square plus x sorry minus log x મળી જાય 1 upon x અને અહીંયા x cube by 3 plus 1 નું થઈ ગયું x અને dx અને x અને log x I બરાબર અહીંયા x cube by 3 plus x minus integration में આમાંથી x કોમન 1 upon x કોમન બે બાજુ લાયા થઈ x square by 3 plus 1 ના dx x cancel ready I is equal to and log x also sorry log x log x x cube by 3 plus x log x log x से यहाँ આવશે log x minus integration आया x square by 3 plus 1 dx बाजू में है तो हाथ राइट कम रहता है I is equal to x cube by 3 plus x log x minus 1 by 3 x cube by 3 minus x plus c ठीक है हम ध्यान दीजिए 1 by 3 बार x स्क्वायर है x क्यूब by 3 plus c 3 3 आया 9 दिया है I is equal to x cube by 3 plus x log x minus 3 is 9 x cube minus x plus c final answer okay got it હવે અહીંયા નવી ફોર્મ્યુલા આવે છે નવી ફોર્મ્યુલા એ છે એક્સપોન્શિયલ ફંક્શન માટે એક્સપોન્શિયલ ફંક્શન મલ્ટીપ્લિકેશન માં હોય બે ફંક્શન એડિશન માં હોય એ બે ફંક્શન જે એડિશન માં હોય એ એડિશન ના સાથે એક્સપોન્શિયલ ફંક્શન મલ્ટીપ્લિકેશન હોય જો આ બે એડિશન માં છે સરવાળામાં છે બે ફંક્શન એની સાથે આ ગુણાકારમાં એક્સપોન્શિયલ ફંક્શન એમાંનો જે એક ફંક્શન હોય અને બીજું ફંક્શન એનું વિકલન હોય અથવા તો મીન્સ કે એનું ડિફરન્શિએબલ હોય તો એનું શું થાય e raised to x into h ફંક્શન નો મલ્ટીપ્લિકેશન પ્લસ c એનું ઇન્ટિગ્રેશન એવું થાય એનું સંકલન એવું થાય તો આપણે અહીંયા જોઈએ તો આપણે જો I બરાબર શું છે e raised to x sin x plus cos x અને આ dx છે તો એના જેવું થાય જો આ e raised to x sin x plus d by dx of sin x d by dx of sin x એટલે cos x થાય dx થાય તો આનો અહીંયા I બરાબર શું થઈ જાય e raised to x sin x plus c પૂરું 17 ચાલો 17 માં આ છે તો આને હું આમ લખું I બરાબર ઇન્ટિગ્રેશન માં e બાર e raised to x બાર x upon 1 plus x and whole square આમ છે આમ લખી
तो एक बार +1 કર્યું ને એક બાર -1 કર્યું ચાલે I બરાબર e raised to x x plus 1 upon 1 plus x એનો સ્ક્વેર આ બાજુ ગયું -1 upon 1 plus x એનો સ્ક્વેર નો ઓલી બાજુ લાવવાનું રેડી પહેલા શું કર્યું e raised to x ને ઓલી બાજુ હતું x plus 1 minus 1 કર્યું x plus 1 વાળું આ બાજુ લખ્યું -1 થી આ બાજુ ને સેપરેટ છે બરાબર હવે હું અહીં I બરાબર લખું તો I ઇન્ટિગ્રેશન માં e raised to x 1 upon અહીંયા 1 plus x એટલું જ વધે કારણ કે 1 plus x ને x સ્ક્વેર એક કેન્સલ એટલે એક જ રહે અને માઈનસ 1 upon 1 plus x એનો સ્ક્વેર આમ થયું હવે જો આ ફંક્શન અને આ એનું ડેરિવેટિવ થયું વિકલન આ ફંક્શન આ એનું વિકલન એટલે આનું હું દીધી ડાયરેક્ટ લખી નાખો I is equal to e raised to x upon 1 upon 1 plus x plus c આ તો દો અને ફંક્શન બાજુમાં એનું વિકલન અને ડિફરન્સીસ ના રેડી આટલો આસન આનો આપણે કરવાનો છે e raised to x 1 plus sin x ને 1 plus cos x તો I બરાબર હું હંમેશા લખું પહેલા તો e raised to x ઇન્ટિગ્રેશન 1 plus આ sin x નો આમ લખીએ તો 2 sin x by 2 cos x by 2 આ કેના ઉપર કે ઈ હું તમને કહું અને આમ નાનું કહું 1 plus cos x છે તો 2 cos square x by 2 આ સૂત્ર બે સમજાવું sin 2x ની ફોર્મ્યુલા શું થાય 2 sin x cos x બરાબર તો અહીંયા ખૂણો અડધો છે તો એ શું થઈ જાય x by 2x તો આગળ 2 તો આવે છે એટલે 2 લખ્યા અને 1 plus cos 2x ની ફોર્મ્યુલા આમ છે 1 plus cos 2x બરાબર 2 cos square x બરાબર અહીંયા ખૂણો x છે તો અહીંયા ખૂણો અડધો થઈ જાય અહીંયા ખૂણો અડધો એવી રીતે આ બે ફોર્મ્યુલા અહીંયા ખૂણો અડધો છે તો અહીંયા આટલો થાય આખો અડધો અહીંયા બમણો હતો તો અહીંયા અડધો એક થઈ ગયો અડધો એવી રીતે આ બે ફોર્મ્યુલા મુજબ છે લખ્યું મેં એટલે I બરાબર અહીંયા ઇન્ટિગ્રેશન e raised to x બેયના સેપરેટ આપું એટલે એક ના અહીંયા શું છે 1/2 1 upon cos square x by 2 plus અહીંયા 2 કેન્સલ x cos x net cos x sin x by 2 upon cos x by 2 એટલે એ વધે 10x by 2 I is equal to integration માં e raised to x અહીંયા વધે 1/2 cos x cos square x by 2 ઉપર જાય એટલે sec square x by 2 plus 10x by 2 I know ready હવે આને બાજુમાં લખું અને સાઈડમાં બાજુ લખું I બરાબર હું આને આમ લખી દઉં ઇન્ટિગ્રેશન માં e raised to x 10x by 2 plus 1/2 sec square x by 2 now dx ready હવે આ વિધેય બાજુમાં વિકલન થાય કારણ કે 10x by 2 નું sec square x by 2 પણ x by 2 નું બાકી એટલે x by 2 નું શું થઈ જાય 1/2 ઈ મલ્ટીપ્લાય માં આવે આખે વાત છે એટલે વિધેય બાજુમાં એનું વિકલન એટલે આનું આપણે ઇન્ટિગ્રેશન શું થઈ જાય e raised to x ફોર્મ્યુલા કઈ આ મુજબ e raised to x નું fx એટલે e raised to x ના એમ થઈ જાય 10x by 2 plus c ready આ તમારો ફાઇનલ so ready okay છે આમાં ડાયરેક્ટ જ એવું છે આ ફંક્શન થાય બાજુમાં એનું ડિફરન્શિએશન 1 upon x નું ડિફરન્શિએશન કરો તો શું આવે -1 upon x square જ આવે તો ડાયરેક્ટ લખી નાખો અને લખી નાખો I is equal to integration અહીંયા dx લખું I is equal to e raised to x 1 upon x plus c રહી વાત આની પણ I બરાબર ઇન્ટિગ્રેશન માં e raised to x પહેલા લખીશ અને અહીંયા લખો x minus 1 અને -2 આ પહેલા લખ્યું અને x minus 1 એનો ક્યુબ dx રાઈટ તો I is equal to અને e raised to x upon x minus 1 upon x minus 1 નો ક્યુબ minus 2 upon x minus 1 નો ક્યુબ 9 dx I is equal to e raised to x 1 upon x minus 1 નો square minus 2 upon x minus 1 નો cube equal to
dx રેડી આનું શું કરશે ફંક્શન બાજુમાં એનું ડિફરન્શિએશન મળી ગયું આ વિધેય બાજુમાં એનું વિકલન મળી ગયું એટલે ડાયરેક્ટ કરી નાખો I is equal to e raised to x 1 upon x minus 1 એનો સ્ક્વેર પ્લસ c આ તમારો જવાબ 249 આમાં એક છે ને તમારે જો તમે દર્પણ કે ડાયજેસ્ટ યુઝ કરતા હશો ને તો તમારે એક કન્ફ્યુઝન આવશે દર્પણની મેથડ અલગ છે અને મારી ઘરની મેથડ અલગ છે આ ઘરની મેથડ છે ઘરનું પ્રોડક્શન છે બરાબર પણ ઘરનું પ્રોડક્શન સાવ સાચું છે અને ખરેખર આ જ વેલ્યુ છે બરાબર કારણ કે LIATE જે રૂલ મુજબ જવાની વાત છે LIATE મુજબ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન પહેલા આવે આ એક્સપોન્શિયલ ફંક્શન પાછળ આવે એટલે u પહેલા sin x ને ધારવાનું હોય અને એક્સપોન્શિયલ ફંક્શન હોય લાસ્ટમાં ધારણ કરવાનું બરાબર એટલે b હોય પહેલા ધારવાનું જ્યારે તમને દર્પણ અને ડાયજેસ્ટમાં તમને એક્સપોન્શિયલ ફંક્શન એ u એઝ્યુમ કર્યું છે જે યોગ્ય નથી એટલે આપણે અહીંયા પહેલા આને એઝ્યુમ કર્યું તો I is equal to sin x integration માં e raised to 2x dx minus integration માં d by dx of sin x e raised to 2x dx અને dx right I is equal to sin x e raised to 2x નો e raised to 2x by 2 બરાબર minus sin x નું થઈ જાય cos x e raised to 2x e raised to 2x by 2 and integration I बराबर e raised to 2x by 2 sin x minus 1 by 2 bar e raised to 2x dx right I बराबर e raised to 2x by 2 sin x minus 1 by 2 અહીં કાઉન્સની અંદર હવે આમાં 15 સંકલન કરો તો આમાં હું બહાર આવે cos x બાર ઇન્ટિગ્રેશન માં e raised to 2x dx minus integration માં d by dx of cos x integration માં e raised to 2 e raised to 2x and dx અને આપણે dx કાઉન્સ પૂરો I बराबर e raised to 2x divided by 2 sin x minus 1 by 2 cos x ना cos x एनो e raised to 2x नो e raised to 2x divided by 2 minus cos x નું થઈ જાય minus difference is cos x નું minus sin તો minus minus plus sin x e raised to 2x નો e raised to 2x divided by 2 ready divide માં 2 અને આનું ઇન્ટિગ્રેશન આ જે હતું ઈ તો એનું રહેશે ને જો આ કારણ આપણા dx નું આનું આ તો ઇન્ટિગ્રેશન નો જે હતું તો રહેશે અને કાઉન્સ પૂરો રેડી હવે હું શું કરીશ અહીંયા જો તો આ -1/2 ને મલ્ટીપ્લાય કરાવો એ અહીંયા કરું છું જો ઉપર I is equal to e raised to 2x by 2 sin x minus 1 by 2 minus 2 to the 4 1 by 4 e raised to 2x cos x minus minus plus minus 2 to the 4 1 by 4 e raised to 2x and sin x right પહેલા આને મલ્ટીપ્લાય કરી આને આ 2 1 by 2 અને પ્લસ માઈનસ માઈનસ આટલું થયું હવે જો આ છે e raised to 2x sin x e raised to 2x sin x એ તો શું છે e raised to 2x sin x બરાબર આ ઇન્ટિગ્રેશન માં અને આ ઇન્ટિગ્રેશન માં જો સોરી અહીં જો આ ઇન્ટિગ્રેશન માં આખું જો છે એટલે એવું છે I લખો I બરાબર e raised to 2x by 2 sin x minus 1 upon 4 e raised to 2x cos x minus 1 by 4 I લો આ minus 1 by 4 આ બાજુ આવે I plus 1 by 4 I
is equal to e raised to 2x by 2 sin x minus 1 by 4 e raised to 2x cos x. 4 1 4 plus 1 5 by 4i is equal to આ બંનેમાંથી e raised to 2x by 2 કોમન કાઢીએ એટલે અહીંયા વધે sin x minus 1 by 2 cos x, right? I is equal to 4 ऊपर जाए 5 नीचे e raised to 2x by 2 2 2 जा 4 sin x minus 1 by 2 cos x. तो सिंपल करो सिंप्लिफिकेशन आपको 2 और एलसीएम लियो तो 1 by 5 e raised to 2x आ 2 कैंसिल થઈ જાય 2 sin x minus cos x. ગમે એમ સિમ્પ્લિફિકેશન આપો બાકી અહીંયા આપવાનો આન્સર પૂરો થઈ જાય અહીંથી તમે સોલ્વ કરો ને એટલે છેલ્લે આન્સર આવે અહીંથી ઇન્ટિગ્રેશન કરાવી ના કરો એટલે આ તો સિમ્પ્લિફિકેશન આપવાની વાત છે જેને જે રીતે સિમ્પ્લિફિકેશન રેડી. હા એનો 22 માં sin ઇન્વર્સ 2x ઉપર 1 + x સ્ક્વેર આવો આપણને દીધું ઇન્ટિગ્રેશન માં dx. હવે x બરાબર tan t લઉં બરાબર તો dx બરાબર sec square t dt આપે તો I બરાબર હું આમ લખું છું તો sin ઇન્વર્સ 2 tan t 1 plus tan square t into sec square t dt. I is equal to integration માં sin inverse આનું શું થઈ જાય sin 2t sec square t dt. I is equal to sin inverse ને sin cancel 2t into sec square t dt આપણને આટલું મળ્યું. તો આમ આપણે શું કરશું સૌથી પહેલા I is equal to 2 બાર અને ઇન્ટિગ્રેશનમાં t sec square t dt આનું કરશે 2 બાર તો I બરાબર 2 બાર કૌંસમાં આ t બાર ઇન્ટિગ્રેશનમાં sec square t dt minus integration by d by dt of t integration by sec square t dt and dt. I बराबर 2 t sec square t નું એટલે 10t minus integration by t નું 1 sec square t નું 10t dt. I is equal to 2 t 10t minus 10t નું ઇન્ટિગ્રેશન શું થઈ જાય log mod sec t કે log mod cos t તમારે કઈ રીતે લખેલું છે એ તમારે ખાસ જોવું પડે. 10t નો માં ફેરવી પેલા માઈનસ છે ને આ નામાં ફેરવી sin t upon cos t dt sin upon cos માં ફેરવી હજી આ કૌંસમાં છે 2 બાર છે I બરાબર 2 t 10t minus a plus a minus आने आ बाजू ठीक है sin t upon cos t dt a plus minus minus पाछा दे और जो नीचे लिखे ऊपर विकलन नीचे लिखे ऊपर विकलन मोड मान ले I बराबर 2 and t 10t plus log mod cos t plus I बराबर 2 t એટલે શું હોય આપણે એઝ્યુમ કરી દીધું tan ઇન્વર્સ x આ દે tan ઇન્વર્સ x and tan ઇન્વર્સ x ની જગ્યાએ શું થઈ જાય tan t બરાબર શું થઈ જાય x પ્લસ log mod cos t નો tan ઇન્વર્સ x થાય ને cos જો આનું અહીંયા x ક્યુબ બરાબર cos t ની વેલ્યુ ક્યાં છે દેખાય છે કે cos t નથી દેખાતું તો આપણે સેટ કરવું પડે અહીંયા
cos t ને આપણે હું 1 ગણો પણ આમાં sec t લખું હાલે પ્લસ c કરી નાખું અહીંયા m I is equal to 2 કૌંસમાં x tan inverse x plus log 1 sec t છે એને અંડર રૂટમાં હું આમ લખી શકું 1 plus tan square t plus c I is equal to 2 x tan inverse x plus log 1 upon under root 1 plus tan square t 1 plus x square થઈ ગયું મોડ પૂરો અને c અને આ 2 અંદર મલ્ટીપ્લાય જાવ તો એટલે I is equal to 2x tan inverse x plus 2 log 1 upon under root 1 plus x square plus c આટલું થાય આ લાસ્ટ હતો સમ આ એક્સપ્રેશન ક્લિયર